હેલો, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ફરી ફેસબુક લાઈવ થઈ રહ્યા છીએ. વિષય છે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજીએ 4 પાનાનો જે લેટર લખ્યો છે અને આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ કર્યો છે એમણે. અને 18 વર્ષની છોકરી પોતે જાતે લગ્ન ના કરી શકે, પસંદગી ના કરી શકે અને ઇનડાયરેક્ટલી આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કર્યો અને જાતિની અંદર લગ્નો થાય, પરગણાની અંદર લગ્નો થાય તેના માટેની રજૂઆત કરી છે. એમની એક એક લીટીનો જવાબ આપીએ આપણે. પહેલાં તો જે લોકો વિડીયો જોતા હોય એ લોકો પ્લીઝ જણાવજો કે મારો અવાજ આવે છે. અવાજ આવે છે તો પ્લીઝ કોમેન્ટમાં લખજો કે અવાજ આવે છે, યસ. તો આપણે આગળની વાત શરૂ કરીએ. અવાજ આવે છે? હેલો. તો 19 તારીખનું લેટર છે ગોપાલ ઇટાલિયા. બસ મજામાં રાહુલભાઈ. 19 ઓગસ્ટ 2025નું લેટર છે આ 4 પાનાનો. ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય 87 વિસાવદર, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. તમે વિચારો કે એક હિન્દુ એડવોકેટ બનીને પણ હાઈકોર્ટના એડવોકેટ બનીને કાયદા વિરુદ્ધ, સંવિધાન વિરુદ્ધ કેવી રજૂઆતો કરે છે અને કેવી માંગણી કરે છે એ આપણે સમજીએ. અને જેને સંવિધાનની સામાન્ય સમજણ નથી, કાયદાની સમજણ નથી, તે વિધાનસભામાં બેસીને આપણા માટે કેવા કાયદા બનાવશે એનો પણ તમને એક આછો ખ્યાલ મળી જશે આજના વિડીયોથી. તો એમણે લખ્યું છે, માન્ય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર. વિષય: દીકરીઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવા તેમજ કોઈપણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસના સ્થળે જ કરવા માટેની જોગવાઈ કરવા અંગે. મજામાં રાજેશભાઈ. જય કિસાન સાથે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કાયદાકીય રીતે પુખ્ત ઉંમરની હોય પરંતુ સામાજિક દ્રષ્ટિએ અપરિપક્વ ઉંમરની દીકરીઓ ભાગી જવાના, ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દીકરીઓ ભાગી જવાના કે ભગાડી જવાના બનાવો બાબતે ગુજરાતના તમામ સમાજમાં ખૂબ રોષ છે. હવે આ જે એમણે પહેલી લીટી લખી છે કે તમામ સમાજમાં ખૂબ રોષ છે, તો કેટલા સમાજના લોકોએ સરકારમાં આવેદનપત્રો આપ્યા છે? કેટલી જાતિના લોકોએ સરકારમાં રજૂઆત કરી છે? 6000થી ઉપર આખા ભારતમાં જાતિઓ છે. ગુજરાતમાં આપણે 1000 પણ ગણો ને તો 1000માંથી કેટલી જાતિઓ સરકારમાં રજૂઆત કરી છે કે અમારી સમાજની છોકરીઓ ભાગી જાય છે એટલે એને પ્રતિબંધિત કરતો અથવા એમાં કંઈક સુધારો કરતો, તમે કંઈક કાયદો ઘડો કે કંઈક નિયમો બનાવો. આવું ક્યાંય આપણે જાણતા નથી, સિવાય એક પાટીદાર સમાજે આગળ પણ રજૂઆતો કરેલી અને અત્યારે પાટીદાર સમાજના આ જે આગેવાન છે ગોપાલભાઈ ઇટાલિયા, એમણે પણ એ જ પ્રકારની રજૂઆત કરી છે. બીજા કયા સમાજે રજૂઆત કરી એ હજુ સુધી આપણે જાણતા નથી કે એવા કોઈ આંકડા કે આ ગોપાલભાઈનો જે લેટર સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એવો કોઈ લેટર આપણે બીજા સમાજનો આપણે જોયો નથી. પછી આગળ લખે છે, કોઈ પણ પરિવારની માસૂમ દીકરીને લલચાવીને કે ભોળવીને ભગાડીને લઈ જવાથી માત્ર દીકરીના પરિવારને કે તેની જ્ઞાતિને જ તકલીફ નથી પડતી, પણ સમાજમાં બીજા અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતની દીકરીઓને લલચાવી કે ફોસલાવી કે ડરાવી કે તેની ઉંમર સહજ મુગ્ધતાનો ગેરલાભ લઈને કોઈ વ્યક્તિ બગાડી જાય એ ઘટના સભ્ય સમાજમાં ક્યારેય સાંખી શકાય નહીં. દીકરીઓના પ્રશ્ન એ માત્ર પરિવારનો કે જ્ઞાતિનો પ્રશ્ન નથી, પરંતુ કાયદાનો, વહીવટીય પ્રક્રિયાનો, મિલકત વહેંચણીનો અને વિશાળ સામાજિક સમસ્યા છે. માટે મારી નીચે મુજબની રજૂઆત અત્યંત ગંભીરતાથી ધ્યાને લેવા વિનંતી છે. સૌથી પહેલી બાબત
કે 18 વર્ષની ઉંમર કાયદાકીય રીતે પુખ્ત છે, એને વોટ આપવાનો અધિકાર છે, એને સરકાર ચૂંટવાનો અધિકાર છે. ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરથી ધારાસભ્ય બન્યા છે એમાં 18 વર્ષની કેટલીય દીકરીઓ વોટ આપ્યા છે. હવે એની ઉંમર મુગ્ધ છે, એનામાં સમજણ ઓછી છે, એનામાં બુદ્ધિ ઓછી, એવું તમે આગળ લખી રહ્યા છો, એ ભોળી હોય છે. અને આવી ભોળી છોકરીઓ વોટ આપીને ધારાસભ્ય ચૂંટે છે, વોટ આપીને સરકાર બનાવે છે. તો તમે જે રજૂઆત કરી 21 વર્ષ લગ્નની, તો પછી એનો વોટનો અધિકાર બી લઈ લો. વોટનો જે રાઇટ્સ કરો ને એ પણ 21 વર્ષે આપો. બીજું કે 18 વર્ષથી 21 વર્ષમાં જે ઉંમર છે અથવા 18 વર્ષની નાની ઉંમર છે, એ તો ઘણા બધા સમાજના લોકો પોતાની છોકરીઓ પરણાવતા હોય છે. એના વિરુદ્ધ આજ સુધી કોઈએ ફરિયાદ કરી નહીં, એના વિરુદ્ધ આજ સુધી કોઈએ આંદોલન કર્યું નહીં, કોઈએ રજૂઆત કરી નહીં. ઓબીસી સમાજ જે કહેવાય છે, પછાત જ્ઞાતિઓ કહેવાય છે, એનો એક ક્રાઇટેરિયા આ પણ છે કે એ સમાજની અંદર, જેને ઓબીસી સમાજ કહેવાય, કે મોટાભાગની જાતિઓમાં બાળ લગ્નની પ્રથા હતી અથવા તો છે. એ પછાતના ક્રાઇટેરિયામાં આવે છે, કારણ કે સામાજિક રીતે એ લોકો નાની ઉંમરે લગ્ન કરાવી દેતા હોય છે. તો આ જે નાની ઉંમરે લગ્ન કરાવે છે કે જેની પોતાની વધુ શરીર એનું પોતાનું પૂરું વિકસ્યું નથી હોતું, પોતાની બુદ્ધિ નથી વિકસી હોતી, ભોળી હોય છે, એના વિરુદ્ધ તો ક્યારેય કોઈ એવો આપવો નહીં કર્યો. અને જો પ્રેમ લગ્ન કરે તો તમને તકલીફ થાય છે, સામાજિક રીતે લગ્ન કરે તો કોઈને કંઈ વાંધો નહીં આવતો. એટલે આખું જો તમે આ 4 પાનાનો લેટર વાંચો, તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે ગોપાલ ઇટાલિયા આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ કરે છે, પ્રેમ લગ્નનો વિરોધ કરે છે. જાતિની અંદર જે ચાલી રહ્યું છે અને જે મોટી સંખ્યામાં છે, મોટા પ્રમાણમાં છે, એનો વિરોધ આજ સુધી પાટીદાર સમાજ કે ગોપાલ ઇટાલિયા કે અન્ય કોઈ પણ સમાજે કે સમાજના આગેવાને આજ સુધી તેનો વિરોધ કર્યો નહીં કે ભાઈ અમારી સમાજ છે, અમારો જાતિ છે, એની અંદર બાળ લગ્ન ચાલે છે તો એના પર કંઈક પ્રતિબંધ લાવો, એના પર કંઈક ફલાણી કાર્યવાહી કરો. આવો વિરોધ ક્યાંય કોઈએ કર્યો નથી. બીજી વાત કે લગ્ન નોંધણી કરે ને તો એની અંદર છોકરીની ઉંમર લખાતી હોય છે કે તમે સામાજિક રીતે લગ્ન કરો કે પ્રેમ લગ્ન કરો, બરાબર, પોતાની પસંદગીથી બીજી જાતિમાં લગ્ન કરો, તો એની અંદર ઉંમર લખાતી હોય છે ને. આંકડા સરકાર પાસે છે જ. તો સરકારે જો ખરેખર વાંધો હોય તો જો ગોપાલ ઇટાલિયાની વાત છે કે 21 વર્ષની કરી દેવી જોઈએ અને સમાજોએ 21 વર્ષ સુધી પોતાની છોકરીને ના પરણાવવી જોઈએ. તમારા સમાજના જે બંધારણો બધા બનાવે છે પરગણાવાળા અને જાતિઓવાળા, તો પરગણામાં નિયમ કરો. સરકાર કરશે ત્યારે કરશે, પણ પાટીદાર સમાજ પોતાના ધામમાં બેસીને એક નિયમ બનાવે, સમાજ પર લાગુ કરે કે ભાઈ પાટીદાર સમાજની છોકરીને 21 વર્ષ પહેલાં આપણે પરણાવવાની નહીં. જો પરણાવે તો સમાજ એને 1 લાખ, 5 લાખ, 10 લાખ એના દંડ કરશે અથવા એનો સામાજિક બહિષ્કાર કરશે, અને જાતિમાં નહીં બેસાડીએ. પછી સરકાર જ્યારે કાયદો કરે ત્યારે કાયદો કરે, પણ તમે તમારા એક સમાજના પ્રશ્નના લીધે બાકી તમામ જાતિઓને, બાકી તમામ ધર્મના લોકોને ધંધે સુલા ચડાવો છો. જો કાયદાકીય રીતે 18 વર્ષને પુખ્ત ઉંમર કહેવાતી હોય તો એને પોતાનો જીવનસાથી પસંદગી કરવાનો અધિકાર આપણે કેમ નથી આપવો? અને આની અંદર ખાલી છોકરીઓની જ વાત કરી છે, છોકરાઓની કોઈ વાત નહીં કરી. આખો પત્ર તમે વાંચો તો સ્ત્રીઓ પર પ્રતિબંધ લાવવા માટે, એમને કંટ્રોલમાં કરવા માટે, બીજી જ્ઞાતિમાં લગ્ન ના કરે એ માટેની રજૂઆત ગોપાલ ઇટાલિયાએ કરી છે. આગળ વાંચીએ. મુદ્દો 1, દીકરીઓને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. ભાગી જવાની કે ભગાડી જવાની ભૂતકાળની અનેક ઘટનાઓનો અભ્યાસ કરતા એવું તારણ નીકળે છે કે મોટાભાગના કિસ્સામાં શાળામાં ભણતી માસૂમ ઉંમર હોય ત્યારે ટાર્ગેટ કરીને દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. ત્યારબાદ સતત દીકરીઓના સંપર્કમાં રહીને તેની મુગ્ધ ઉંમર અને કાચી સમજણનો સતત ગેરલાભ લેવામાં આવે છે. કોઈ દીકરી જ્યારે ધોરણ 12માં કે કોલેજમાં અભ્યાસ કરતી હોય ત્યારે પણ તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને ખોટા રંગબેરંગી સપનાઓ બતાવીને ભોળવવામાં આવે છે. ત્યારબાદ છોકરીની ઉંમર 18 વર્ષ પૂરી થાય તેની રાહ જોવામાં આવે છે. મુદ્દો 2, પહેલા મુદ્દા પર આપણે વાત કરીએ કે દીકરીઓને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં લવ જિહાદ નામનો કાયદો છે. ગોપાલભાઈ ઇટાલિયાને કદાચ આ ખબર હશે અને બાકીના લોકો પણ આ કદાચ જાણતા હશે. તો લવ જિહાદની અંદર
પ્રચાર આપણે જે જોઈએ છે એવો કરવામાં આવે છે કે એક આખું ગ્રુપ હોય છે, ષડયંત્ર હોય છે, હિન્દુ છોકરીઓને ફસાવે છે ટાર્ગેટ કરીને, પછી એમને લગ્ન કરીને એમને મુસ્લિમ બનાવી દે છે. આજ સુધી લવ જેહાદનો એક કિસ્સો સાબિત નહીં થયો. કેસો ઘણા કર્યા છે, સાબિત એક પણ નહીં થયો કે ષડયંત્ર કરીને કે આવું કોઈ ગ્રુપ બનાવીને ટાર્ગેટ કરીને છોકરીઓને પકડીને જો લગ્ન કરતા હોય તો આખા વર્ષમાં જેટલા પણ લગ્ન થતા હોય એના 1% નહીં, 0.5% પણ લગ્નો આમની અંદર સાબિત નહીં થયા. હજુ સુધી તો એકે સાબિત નહીં થયું એવું અત્યારે છાપા અને મીડિયાના માધ્યમથી આપણે સૌ જાણીએ છીએ. પણ ગોપાલભાઈ ઇટાલિયાના ધ્યાનમાં હોય કે આવા 500 કેસ છે કે આવા 100 કેસ છે આખા ગુજરાતમાં, આખા વર્ષમાં સમજો કે 1 લાખ લગ્ન થતા હોય અને એમાંથી 50,000 લગ્નમાં આવું થાય છે કે 10,000 લગ્નમાં આવું થાય છે કે 5,000 લગ્નમાં આવું થાય છે, તો એ આંકડા છોકરીઓને ભોળવીને અને આવા સંગઠનો બનાવીને લગ્ન કરવામાં આવે છે એ જાહેર કરે. આ કયા કયા સંગઠનો છે, કોણ ચલાવે છે, એ સંગઠનોના નામ, એ સંગઠનોના પ્રમુખ, એને જાતિમાં કન્વર્ટ કરે છે કે એને ધર્મમાં કન્વર્ટ કરે છે, એ સંગઠનોના નામ અને સરનામા ગોપાલભાઈ ઇટાલિયા જાહેર કરે. સેકન્ડ મુદ્દો છે પ્રેમ લગ્ન કેવી રીતે થાય છે. ભૂતકાળની અનેક ઘટનાઓ પરથી એવું સામે આવેલ છે કે લગભગ કિસ્સાઓમાં છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થાય તેની રાહ જોવામાં આવતી હોય છે અને જે દિવસે 18 વર્ષ થાય તેના તરત જ બીજા 5મા કે 15મા દિવસે ભાગી જવામાં, ભગાડી જવામાં આવે છે. માત્ર 18 વર્ષ અને અમુક મહિનાની ઉંમરે ભાગી જનાર, ભગાડી જનારને તરત જ લગ્ન કરવા સંબંધે અનેક પ્રકારની યોજનાબદ્ધ મદદ મળી રહે છે. જેમ મેં આગળ કહ્યું તેમ ગોપાલભાઈ ઇટાલિયા પાસે આવા કોઈ ડેટા હોય, આવા સંગઠનોના નામ હોય, આવા વ્યક્તિઓના નામ હોય તો તે જાહેર કરે. સરકાર તમારી જ છે, મુખ્યમંત્રી પણ પાટીદાર છે, બરાબર, અને પાટીદાર સમાજનું સરકાર પર સારી એવી પકડ છે, ભાજપ ઉપર પણ સારી એવી પકડ છે. તો આવા લોકોને પકડીને તમે જેલમાં મૂકો. પણ આવા જો લોકો હોય, 5 હોય, 10 હોય, 500 લોકો હોય, એના લીધે તમામ ગુજરાતની મહિલાઓને કેદ કરવા માટે અથવા એમના અધિકારો છીનવવા માટે કાયદો બનાવવો એ તો મનુવાદી માનસિકતા છે. બી એમણે લખ્યું છે ભાગીને નીકળેલા છોકરા છોકરીના લગ્ન કરવા માટે સુવ્યવસ્થિત આયોજનબદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. પોતાના વતનથી દૂરના જિલ્લામાં કોઈ અંતરિયાળ ગામમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને નોંધણી કરી આપવામાં આવે છે. પછી એમણે ડેટા મૂક્યો છે, ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્નો નોંધાયા હોય તેવા ગુજરાતના લગ્ન નોંધણી કૌભાંડ ષડયંત્રની માહિતી નીચે પ્રમાણે છે. પછી એમણે એક પંચમહાલનું ગામનું નામ લખ્યું છે, અમરેલીના 4 ને આણંદના 3, લગભગ 16-17 હજાર ગામડા છે ગુજરાતમાં. એમાંથી એમણે 8 ગામડાના ડેટા મૂક્યા છે અને એ 8 ગામડાના ડેટાના આધારે આખા ગુજરાતની સ્ત્રીઓ પર, મહિલાઓ પર એક કાયદો લઈ આવો એવી રજૂઆત ગોપાલભાઈ ઇટાલિયાએ કરી છે. આ પહેલી વાત. બીજી વાત કે એમણે જે કીધું કે લગ્ન નોંધણીમાં કેટલાક તલાટીઓ આ કરે છે, એ વાત સાચી છે કે ભાઈ, અને એનું કારણ પણ છે, એની પણ વાત કરીએ. પણ લગ્ન નોંધણી કરાવવા માટે કેટલાક તલાટીઓ જે ત્યાં લગ્ન ના થયા હોય અથવા તો બીજેથી આવ્યા હોય લગ્ન એ ગામમાં કરાવવાને નોંધણી કરી હોય, એ વાત સાચી છે. હવે એમાં આ 2 વસ્તુ છે. પહેલી તો જે બહાર કર્યા હોય લગ્ન આગળ આ ગામની અંદર, જેમ કે આગળ ગામનું નામ લખ્યું છે જામકા, અમરેલીનું જામકા ગામનું નામ લખ્યું છે, એમાં 944 નોંધણી થઈ છે. તો સમજો કે 500 કે 700 કે હું તો કહું ચાલો 944 ખોટી છે, તો એ તલાટી પર કાર્યવાહી કરો ને તમે. એ જે ગામ છે એ ગામ ઉપર કાર્યવાહી કરો, એ તલાટી પર કાર્યવાહી કરો. આ કેસ છે એ કેસને તમે સ્ટડી કરો. એના લીધે આ 8 ગામોના લીધે આખા ગુજરાતની મહિલાઓ પર પ્રતિબંધ લાવી દેવો એ કેટલું યોગ્ય છે? એક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય, તમે ભ્રષ્ટાચારની તપાસ કરી શકો. તમે બાકી બધા લોકોને ભ્રષ્ટાચારી સમજીને બધા ઉપર તવાઈ લાવો અને મહિલાઓ, સ્ત્રીઓ જેમનો કોઈ વાંક જ નહીં, એ લોકોને તમે એના પર પ્રતિબંધ તમારે શું લેવા લાવો છો? બીજું કે જિલ્લા બહાર જઈને નોંધણી કરાવે છે. તો ગોપાલભાઈ ઇટાલિયા હાઈકોર્ટના એડવોકેટ, એમને એટલી પણ ખબર નથી કે માણસ જ્યાં લગ્ન કરે ને ત્યાં જ એની નોંધણી કરાવવાની હોય.
એટલે કોઈ પણ છોકરો છોકરી જો બીજા ગામમાં જઈને લગ્ન કરે છે, ત્યાં ચોરીના ફેરા ફરે છે, તો ત્યાં નોંધણી કરાઈ શકે. એક છોકરો અમદાવાદમાં રહેતો હોય, છોકરી વડોદરામાં રહેતી હોય, એ બંને એમ કે અમારે તો ભુજ જઈને લગ્ન કરવા છે, અમારે સુરત જઈને લગ્ન કરવા છે, તો એ લોકો કરાઈ શકે. એ કાયદામાં જોગવાઈ છે, બરાબર. એટલે આ કાયદા વિરુદ્ધનું કામ પણ નથી. જે ખોટું કરતા હોય એમને પકડો અને જેલમાં નાખો. પણ બીજા જિલ્લામાં જઈને કે બીજા ગામમાં જઈને તમે લગ્ન કર્યા અને નોંધાયા, એ ખોટું છે. તો ગોપાલભાઈ ઇટાલિયાની આ વાત ખોટી છે. કાયદામાં આ જોગવાઈ છે જ કે જ્યાં તમે લગ્ન કરો ત્યાં તમારે નોંધાવવાનું હોય. આ સેમ પેલું પોલીસ સ્ટેશન જેવું છે કે ગુનો જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બને ને, એ પોલીસ સ્ટેશનમાં તમારે એફઆઈઆર કરાવવાની હોય. આ તો દીવા જેવી સ્પષ્ટ બાબત છે. હવે એમાં પણ તમે માંગણી એવી કરી છે કે છોકરીના ગામમાં નોંધણી થવી જોઈએ. હવે સમજો કે એક પાટીદાર છોકરો છે, એને દરબારની છોકરી જોડે લગ્ન પ્રેમ થઈ ગયો છે, બરાબર. હવે તમને ખબર છે કે ભાઈ દરબાર કોમ્યુનિટી છે કે બીજી કેટલીય કોમ્યુનિટી છે કે જે આંતરજ્ઞાતીય લગ્નોમાં વિશ્વાસ નહીં કરતી અને ત્યાં પોતાની છોકરી ના આપે. આપણે ઘણા એવા કિસ્સા જાણીએ છીએ કે જ્યાં બીજી જ્ઞાતિનો છોકરો હોય તેની હત્યા સુધા થઈ ગઈ હોય છે. તો છોકરીના ગામમાં જે ગોપાલ ઇટાલિયાએ માંગણી કરી છે કે છોકરીના ગામમાં એની નોંધણી થાય, તો એ છોકરી પોતાના ગામમાં લગ્ન કેવી રીતે કરી શકશે? પોતાના ગામમાં એ નોંધણી કેવી રીતે કરાવી શકશે? શું તલાટી જે ગામમાં દબંગો જે જાતિઓ રહેતી હોય અથવા આંતરજ્ઞાતીય લગ્નોનો જે વિરોધ કરતા હોય એવા ગામનું કોઈ તલાટી હોય તો શું એ નોંધણી સમાજના કઈ લોકોને જાણ બહાર કરે? સરપંચને ખબર પડ્યા વગર કોઈ છોકરી પોતાના જ ગામની અંદર નોંધણી કરાવી શકે? તો ગોપાલ ઇટાલિયાએ જે આ માંગણી કરી છે, છેલ્લે એમણે 2 માંગણીઓ મૂકી છે. એમાં જે એમણે માંગણી કરી છે કે ભાઈ છોકરીના ગામની અંદર લગ્નની નોંધણી થાય, એ માંગણી બિલકુલ ગેરવ્યાજબી છે, સંવિધાન વિરોધી છે અને જ્ઞાતીય લગ્ન રોકવા માટેની માંગણી છે. આગળ લખ્યું છે એમણે કે આમ ભાગીને કરેલા લગ્નની નોંધણીમાં અન્ય રાજ્યના લોકોની લગ્ન નોંધણી, નાબાલિગ યુવતીઓના લગ્નની નોંધણી, ખોટા ડોક્યુમેન્ટ આધારે કરવામાં આવતી નોંધણી તેમજ અન્ય પ્રકારની ગેરરીતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ગોપાલ ઇટાલિયાએ એમ કીધું છે કે ભાઈ 18ની ઉંમર એમને 21 કરવી છે. 21 કરવાથી આ કઈ રીતે દૂર થશે? જો ડોક્યુમેન્ટ ખોટા લે છે તલાટી અને નોંધણી કરી દે છે, બરાબર, તો ખોટા દસ્તાવેજો બનાવીને આખા ગુજરાતની અંદર શું નહીં થતું? તો અહીંયા આગળ પણ ખોટા દસ્તાવેજો બનાવીને કોઈ લગ્નની નોંધણી કરી તો તમે શું કરશો? એ દસ્તાવેજો ચેક કરીને એ લગ્નનો ફોક જાહેર કરશો, તલાટીને જેલમાં નાખશો, કે પછી આખા રાજ્યની મહિલાઓને પ્રતિબંધિત કરવા માટે તમે કાયદો લાવશો? એટલે વાતો બધી દુનિયાભરની કરે છે ગોપાલભાઈ ઇટાલિયા, અને છેલ્લે મુદ્દો મૂકી દે છે કે છોકરીઓને તમે પ્રતિબંધિત કરો. આવી ખોટી રીતે લગ્નોની નોંધણી કરાવવા માટે પ્રાઇવેટ એજન્ટો, લગ્ન માફિયાઓ અને કેટલીક આવી ટોળકીઓ સક્રિય થાય છે, જો પ્રોટેક્શનના નામે છોકરા છોકરીનું આર્થિક શારીરિક શોષણ કરે છે. જેમ મેં ફરી કીધું એમ કે જો આવા લગ્ન માફિયાઓ હોય, પ્રાઇવેટ એજન્ટો હોય તમારી જાણમાં, તો સરકારમાં રજૂઆત કરો. પાટીદાર મુખ્યમંત્રી છે, પાટીદાર સમાજની એટલી વગ છે કે એ ભાજપની સરકાર વારંવાર બનાવી શકે છે, તો ત્યાંથી જ બધાને પકડીને જેલમાં નાખો. હું નથી માનતો કે કદાચ જો આવા એજન્ટો હોય, કારણ કે મારા ધ્યાનમાં તો આવા એજન્ટો હજુ સુધી આવ્યા નથી, કે આવા લગ્ન માફિયાઓ આવ્યા નહીં, કે મારા જેટલા હું જાહેર જીવનમાં જેટલાને જાણું છું એમાંથી પણ કોઈના મોઢે મેં આવું સાંભળ્યું નહીં કે આવા કોઈ લગ્ન માફિયાઓ છે. પણ આવા માફિયાઓ હોય તો એવા લોકોને પકડીને જેલમાં નાખો. પણ આખા ગુજરાતની સ્ત્રીઓને પ્રતિબંધ કરવાનો કાયદો, એમની મરજી મુજબ લગ્ન ના કરી શકે તેવો કાયદો બનાવવો એક હાઈકોર્ટના એડવોકેટ તરીકે, કાયદાના જાણકાર તરીકે કેટલું યોગ્ય છે? પછી આગળ કે છે મુદ્દો 3, ભાગીને કોર્ટ મેરેજ કરવાથી સમાજમાં નવા પ્રશ્નો ઉદ્ભવે છે. કોઈ છોકરીને ભગાડીને લઈ જવામાં આવે અથવા તેણે પોતે ભાગી જાય ત્યારે આ પ્રશ્ન માત્ર પરિવારનો કે જે તે જ્ઞાતિનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ અન્ય નવા પ્રશ્નો ઊભા કરે છે. પહેલી વાત તો ગોપાલભાઈ, કોઈ છોકરીએ ભાગીને લગ્ન શું લેવા કરવા પડે? મા બાપ છોકરીની પસંદગીને હા કેમ નથી પાડતા? છોકરો ભણેલો ગણેલો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય,
અલગ જ્ઞાતિનો કે અલગ ધર્મનો હોય તો વાંધો શું છે એમાં? સુંદર છોકરીઓ હોય, સારું ભણેલી હોય, પણ સમાજની અંદર સરકારી નોકરી કરતો પ્યુન, સરકારી નોકરી કરતો કોન્સ્ટેબલ, સરકારી નોકરી કરતો તલાટી જોડે જે દેખાવમાં સારો ના હોય એની જોડે તો સમાજ પરણાવી દે છે. તો છોકરી જાતે પસંદ કરીને લાવે કોઈ છોકરો, તો મા બાપ એ છોકરાને પસંદ કરીને એના મા બાપ જોડે વાતચીત કરીને સામાજિક રીતે લગ્ન કેમ નથી કરાવતા? છોકરીઓ ત્યારે જ ભાગે છે જ્યારે સમાજ, મા બાપ અથવા પરિવારનું કોઈ એની વાત સાંભળવા તૈયાર ના હોય, અથવા એને એવું લાગે કે ભાઈ હું ઘરે કહીશ તો આ લોકો મારા મેરેજ નહીં કરાવે. છોકરીઓને એમ નહીં થતું કે ભાઈ મને પ્રેમ થઈ ગયો ને ચલો હવે ભાગીને જ લગ્ન કરીએ. બધા લોકો, જેટલા પણ લોકો લવ મેરેજ કરે છે, પહેલી શક્યતા તપાસતા હોય છે કે સમાજના લોકો માનશે કે કેમ, મમ્મી પપ્પા માનશે કે કેમ. અને જ્યારે એવું લાગે કે ભાઈ આ લોકો માનશે નહીં ત્યારે એ લોકો લગ્ન કરે છે. અને ભાગીને શું લગ્ન કરે છે? આજે ભાગીને લગ્ન જે બધા બોલી રહ્યા છે એ લોકો કાયદેસર લગ્ન કરે છે, કાયદાનો ઉપયોગ કરીને લગ્ન કરે છે. સંવિધાનમાં, કાયદામાં જે જોગવાઈઓ એમને આપેલી છે, જે રક્ષણ આપેલું છે એનો ઉપયોગ કરીને લગ્ન કરે છે. એ ક્યાં ભાગીને લગ્ન કરે છે? સામાજિક રીતે બી લગ્ન કરીને છોકરી થોડી મા બાપના ઘરે રહે છે. તો લવ મેરેજ કરીને બી એને પતિના ઘરે જવાનું છે. એમાં ભાગવાનું ક્યાં આવે છે? તો આ ભાગીને લગ્ન કરવા, આ જે હાઇલાઇટ કરવામાં આવે છે સામાજિક નેતાઓ દ્વારા અને પરગણાના નેતાઓ દ્વારા, જાતિઓના નેતાઓ દ્વારા, એ પ્રેમ લગ્નોને અથવા આંતરજ્ઞાતીય લગ્નોને બદનામ કરવા માટેનો શબ્દ છે. એ લોકો કાયદાકીય રીતે લગ્ન કરે છે, કાયદાની વ્યવસ્થા છે. અને કાયદાની વ્યવસ્થા ના હોત, જો આ દેશમાં સંવિધાન ના હોત અને કાયદો ના હોત તો અમારા એકેય જણ લગ્ન ના કરી શકત, તો એમણે ભાગીને લગ્ન કરવા પડત. પણ આ તો કાયદાકીય રીતે લગ્ન કરે છે. અને કાયદાકીય લગ્નને તમે ભાગીને લગ્ન તમે કહો છો. મુદ્દો નંબર 1, માત્ર 18 કે 19 આસપાસની ઉંમરે કાચી સમજણ આધારે ભાગી લગ્ન કરે ત્યારે દીકરીનું ભણતર બગડે છે ને તે આગળ અભ્યાસ કરી શકતી નથી કે પોતે આત્મનિર્ભર બની શકતી નથી. બી, ભાગીને ભગાડીને લગ્ન કરનાર યુવકની પોતાની સંપત્તિ, આ સંપત્તિની વાત પછી કરીએ, પહેલાં આ વાત કરીએ. 18 અને 19 આસપાસની ઉંમરે કાચી સમજણ. જો કાચી સમજણ છે તો સામાજિક રીતે 18-19 વર્ષની છોકરીઓને કેમ પરણાવવામાં આવે છે? સામાજિક રીતે જે લગ્નો થાય છે એમાં પણ 18 વર્ષનું ધ્યાન રાખવામાં આવે છે કે છોકરી 18ની થઈ જાય પછી તરત પરણાવી દઈએ. એમાં પણ એની જન્મ તારીખ ઉજવવાની રાહ જોતા હોય છે કે 18મો બર્થડે ઉજવે પછી પરણાવી દઈએ એને. સામાજિક રીતે તો તમને કંઈ વાંધો નહીં આવતો. અને પ્રેમ લગ્ન કરે કે પોતાની પસંદગીથી લગ્ન કરે, આંતરજ્ઞાતીય લગ્ન કરે તો તમને કાચી સમજણ લાગે છે, તો તમને લાગે છે કે બોડવીન લગ્ન કરી લીધા. બી છે, ભાગીને ભગાડીને લગ્ન કરનાર યુવકની પોતાની સંપત્તિ અથવા તેને વારસામાં મળનાર સંપત્તિ બાબતે કોઈ સામાજિક કે કાયદાકીય સ્પષ્ટતા ન હોવાના કારણે પાછળથી છોકરાના પરિવારમાં મિલકતમાં હિસ્સા અંગેના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ માણસ ખરેખર એડવોકેટ છે કે કેમ એની ગુજરાત સરકારે તપાસ કરવી જોઈએ. એણે ડિગ્રી એક્ઝામ આપીને જ લીધી છે, એ ખરેખર કાયદો જાણે છે. આ આખા હિન્દુ સમાજને, હું તો કહું આખા ગુજરાતને ગેરમાર્ગે દોરવા માટે આ 2 લાઈનો એણે લખી છે. પહેલી લીટી છે, ભાગીને ભગાડીને લગ્ન કરનાર યુવકની, પુરુષની પોતાની સંપત્તિ અથવા તેને વારસા મળનાર સંપત્તિ બાબતે કોઈ સામાજિક કે કાયદીય સ્પષ્ટતા ન હોવાના કારણે પાછળથી છોકરાના પરિવારમાં મિલકતમાં હિસ્સા અંગેના પ્રશ્નો ઉદ્ભવ થાય છે, ઉપસ્થિત થાય છે. સી છે, ભાગીને ભગાડીને લગ્ન કરનાર દીકરીએ પોતાના માતા પિતાની મિલકતમાંથી ભાગ મળવા અંગે કોઈ કાયદાકીય સ્પષ્ટતા ન હોવાના કારણે છોકરીના માતા પિતાએ પોતાની મિલકત ગુમાવવાનો કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનો વારો આવે છે. હવે આ બી અને સી છે ને એના અંગે સ્પષ્ટતા કાયદામાં છે જ. તમે લવ મેરેજ કરો કે સામાજિક રીતે મેરેજ કરો, પપ્પાની જે સંપત્તિ છે, પિતાની જે સંપત્તિ છે, એ પિતા જે વિલ કરે ને એને મળે. જેમ કહું કે મારા પપ્પા છે નરસિંહભાઈ, એમના 2 છોકરા છે. હવે મારા પપ્પા એમ ડિસાઈડ કરે કે ભાઈ મેં ઘર બનાવ્યું છે, ગાડીઓ લીધી છે, પ્લોટ લીધા છે, જમીન લીધી છે, મારે ખાલી નાના છોકરાને આપવું છે, મોટા છોકરાને નહીં આપવું. તો એ મારા નાના ભાઈને બધું આપી શકે, એમાં હું કાયદાકીય રીતે કશું કરી શકું નહીં. પણ દાદા તરફથી અથવા પરદાદા તરફથી
જે વારસામાં સંપત્તિ મારા પપ્પાને મળી છે એ સંપત્તિમાં મારો ભાગ રહેશે. આ કાયદામાં જોગવાઈ છે ને, સ્પષ્ટ જોગવાઈ છે. એના લવ મેરેજ સાથે કે એરેન્જ મેરેજ સાથે નાવા નીચોવાનો કોઈ સંબંધ નથી. તમે ખબર નહીં કાયદા કયા પુસ્તકો ભણ્યા છો. બાકી જો તમે ખરેખર ભારતના કાયદાના પુસ્તકો ભણ્યા હોત તો વારસાઈમાં આ છે જ. હવે જે બીજો પ્રશ્નની વાત છે કે ભાઈ કાયદાકીય માટે તમારે મિલકત ગુમાવવાનો કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનો વારો આવે. તો અહીંયા કાં તો સીધું બ્લેકમેલ છે કે ભાઈ મા બાપ કહે છે કે ભાઈ અમારી પસંદગી મુજબ તું લગ્ન કર તો અમે તને પ્રોપર્ટીમાં હિસ્સો આપીશું, અને તું લગ્ન નહીં કરે અમારી પસંદગી મુજબ, અમારી જાતિમાં ને અમારા પરગણામાં, તો અમે તને પ્રોપર્ટીમાં હિસ્સો નહીં આપીએ. પણ એ તો મા બાપની મરજીની વાત છે. આપવું હોય તો આપે, ના આપે તો કંઈ નહીં. અને તો છોકરીઓએ વિચારવાનું છે કે તમારા માટે જીવનસાથી જોડે પસંદગીનો મેળવવો અગત્યનો છે કે બાપાની પ્રોપર્ટી અગત્યની છે. બાપાની પ્રોપર્ટીની અગત્યની હોય તો પછી પ્રેમ લગ્ન નહીં કરવાના, આંતરજ્ઞાતીય લગ્ન નહીં કરવાના. અને પ્રોપર્ટી અગત્યની ના હોય ને પ્રેમ અગત્યનો હોય, જીવનસાથી અગત્યનું હોય તો પછી કહેવાનું નહીં જોઈતી તમારી પ્રોપર્ટી, અમે કમાઈ લઈશું. પણ દાદાની જે પ્રોપર્ટી છે, દાદાની પ્રોપર્ટીમાં છોકરાને કે છોકરીને બંનેઓને ભાગ મળે. બીજું કોર્ટ કેસની વાત છે તો કોર્ટ કેસ તો સામાજિક રીતે જેમણે લગ્ન કર્યા હોય ને એ લોકો પણ કરતા હોય છે. એવું નથી કે ભાઈ લવ મેરેજવાળાને તકલીફ છે. એરેન્જ મેરેજ કરે ને એ લોકોને પણ પ્રોપર્ટીના પ્રશ્નો થતા હોય છે અને એ લોકો પણ કોર્ટમાં જતા હોય છે. એટલે સ્પેશિયલ લવ મેરેજ કર્યા છે એટલે તમને પ્રોપર્ટીમાં નહીં મળે ને પેલું નહીં થાય એવું કાયદામાં ક્યાંય નથી. એ પપ્પાની અને મમ્મીની, જો મમ્મીની પણ કોઈ પ્રોપર્ટી હોય તો એ એમની પોતાની વિલ ઉપર આધારિત છે કે એમને પ્રોપર્ટીમાં હિસ્સો આપવો છે કે નથી આપવો. સરકારી તંત્રમાં SC ST OBC તેમજ EWS, હાય આ માણસ મતલબ પાગલ છે કે શું યાર, ખબર નહીં RSSની શાખામાં જઈને આવ્યો છે કે હિન્દુત્વની કોઈ બ્રાન્ચમાંથી આ બધું શીખીને આવ્યો છે. આટલી સામાન્ય બાબત, મતલબ એણે 4 જણને પૂછી લીધું હોત ને તો પણ ખબર પડતા. ઉભો રહો 1 મિનિટ, પણ પાણી પીવાનું. હા, ડી નંબર છે ને સૌએ સાંભળવા જેવો છે. સરકારી તંત્રમાં SC ST અને OBC તેમજ EWS એવી કેટેગરી અમલમાં છે. ભાગીને કે ભગાડીને 2 અલગ અલગ કેટેગરીના યુવક યુવતીના લગ્ન થકી જન્મ લેનાર બાળકની કેટેગરી અંગેના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે નવું જન્મનાર બાળક કેટલાક સરકારી લાભોથી વંચિત રહી જાય છે. આ એકદમ ખોટી વાત છે. બહુ સ્પષ્ટતા છે એની અંદર, અને હું તમને ઉદાહરણ સાથે કહું. પહેલે તો EWSની વાત કરી લો કે ગોપાલભાઈ ઇટાલિયા સહિત કેટલાય સવર્ણો એવા છે કે ખબર નહીં ભાઈ લોકો જાણતા નથી કે ભાઈ જાણી જોઈને આપણને ઉઠા ભણાવે છે. EWS છે ને એ આર્થિક રીતે પછાત, જેની વાર્ષિક આવક 8 લાખ હોય અને અપર કાસ્ટ હોય, એ પાછી અમુક જાતિમાંથી હોય, એ લોકોને EWS ગણ્યા છે. હવે એનો જે છોકરો છે, બરાબર, એટલે સમજો કે હું ગોપાલભાઈ EWS છે, આપણે અત્યારે માની લઈએ. હવે એમનો જે છોકરો છે તો એણે તો પપ્પાનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે કે ભાઈ મારા પપ્પા ગોપાલભાઈ ઇટાલિયા, એમની આવક વાર્ષિક 8 લાખથી ઓછી છે, મને EWSનો લાભ આપો, તો એને EWSનો લાભ મળી જાય. તો EWSને SC ST OBC સાથે લગ્નમાં કંઈ લેવા દેવા નહીં. હવે SC ST OBCની વાત કરીએ. ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ છે, આપણે સૌ જાણીએ છીએ. છોકરાના નામની પાછળ મમ્મીનું નામ નહીં લાગતું, પપ્પાનું નામ લાગે છે અને પપ્પાની સરનેમ લાગે છે. અને તમને કદાચ ખબર નહીં હોય, ઘણા લોકો આ જાણતા નહીં હોય, પણ જ્યારે 2 જ્ઞાતિના લોકો લગ્ન કરે છે, છોકરો અને છોકરી, તો જે બાળક જન્મે ને એને પપ્પાની જાતિ મળે છે, પપ્પાની કેટેગરી મળે છે. અને હું તમને 2 ઉદાહરણ આપું. ગુજરાતનું બહુ મોટું સુપ્રસિદ્ધ સંગઠન છે દલિતોનું, ભારતીય દલિત પેન્થર, રમેશચંદ્ર પરમારના નામે વડીલો પણ જાણતા હશે. એમનો પૌત્ર છે રાહુલ પરમાર. એણે પાટીદાર છોકરી સાથે લગ્ન કરેલા છે. આજે એમનો છોકરો છે લગભગ 11-12 વર્ષનો હશે, ના એમથી કદાચ થોડી ઓછી ઉંમર હશે. એનું નામ છે સિદ્ધાર્થ, બરાબર. માં છે પાટીદાર અને પપ્પા છે SC.
છોકરાની કાસ્ટ, છોકરાનું નામ સિદ્ધાર્થ અને એની પાછળ સરનેમ કઈ લાગે? પરમાર. પપ્પાની સરનેમ લાગે. અને એની કાસ્ટ કઈ? તો જે પપ્પાની કાસ્ટ હોય ને એ છોકરાને કાસ્ટ મળે. બરાબર? એટલે આ તો થઈ એસસીથી ઉપરની કાસ્ટની વાત. હવે એસસી એસટીની વાત કરું તમને. પ્રોફેસર યશવંત વાઘેલા, હા, હમણાં કોરોનામાં તેમનું મૃત્યુ થઈ ગયું અને ગુજરાતમાં બધા બહુ એમને જાણે છે, બહુ મોટા સાહિત્યકાર બી છે અને બહુજન મુવમેન્ટમાં એમનું બહુ મોટું યોગદાન છે. તેમણે આદિવાસી યુવતી સાથે લગ્ન કર્યા. તેમના 2 છોકરા છે અને બંનેની ઉંમર લગભગ 35-40 વર્ષ છે. એ બંનેની પાછળ યશવંતભાઈનું નામ લાગે છે, સરનેમ વાઘેલા, પણ હમણાં એમને એક જ જાણે કદાચ બદલાઈ છે. પણ કાસ્ટ એમની એસસી લાગે છે, મમ્મીની કાસ્ટ નહીં લાગતી. આ સિવાય ત્રીજું એક છે જે ગોપાલભાઈ ઇટાલિયા અને પાટીદાર સમાજના અન્ય આગેવાનો પોતાના ધામમાં બેસીને જાતે અભ્યાસ કરી શકશે. આવા બધા કિસ્સા ભેગા કરો કે પાટીદાર સમાજના યુવાનો કે જેમને પાટીદાર છોકરી નહીં મળતી અને આદિવાસી સમાજમાંથી છોકરીઓ લઈ આવે છે અને જે છોકરા પેદા કરે છે એમનું કયું કાસ્ટ સર્ટિફિકેટ બને છે? એમની સરનેમ પટેલ લખાય છે કે આદિવાસી સરનેમ લખાય છે? એમને કાસ્ટમાં એસટી લખાય છે કે પછી પટેલ લખાય છે, જનરલ લખાય છે? તો આ સ્પષ્ટ છે ને આખા ગુજરાતમાં જાણીતું છે. તમે 4 જણાને પૂછી લીધું હોત તો પણ ખબર પડત. અને કાયદામાં બી આ સ્પષ્ટ છે કે પિતાની કાસ્ટ એને મળે છે, મમ્મીની કાસ્ટ નહીં મળતી. બીજું લાભોમાં બી હું તમને કહી દઉં કે જેમ કે રાહુલની વાત છે, તો રાહુલભાઈએ લગ્ન કર્યા પાટીદાર છોકરી સાથે. તો પાટીદાર છોકરી જ રહે છે, એને એસસીના લાભ નહીં મળતા. છોકરાને મળે છે એસસીના લાભ, કારણ કે પપ્પા એસસી છે. યશવંતભાઈ વાઘેલા એસસી છે, એમની વાઈફ છે આદિવાસી છે, એસટી છે. એમનો જે 2 છોકરા છે એ બંને એસસી ગણાય છે. તો યશવંતભાઈ વાઘેલાની જે વાઈફ ખરી ને એને એસસીના લાભ નહીં મળતા, એને એસટીના લાભ મળે છે. અને છોકરાઓ છે ને એને એસટીના લાભ નહીં મળતા, એના એસસીના લાભ મળે છે. એટલે પપ્પાની જે પણ કોઈ જાતિ હોય, જે પણ કોઈ કેટેગરી હોય, એના લાભો સંતાનોને મળતા હોય છે. ને કાયદાકીય રીતે ખૂબ સ્પષ્ટ બાબત છે. પણ કાયદાનો જો અભ્યાસ કર્યો હોત, ધામોમાં બેસીને જે તમે મિટિંગો કરો છો અને અંડશંડ તમે જે આ બધું બહાર પાડો છો સમાજની છોકરીઓને કંટ્રોલ કરવા માટે, તો તમને ખબર પડે. આ બંધ કર્યું હોત તો ખબર પડે. બીજું છે નંબરનો મુદ્દો છે. એટલે કોઈ છે ને સરકારી લાભોથી વંચિત નહીં રહી જતું. દરેકની પોતાની કેટેગરી ફિક્સ થઈ જાય છે અને એના લાભો પણ એમને મળે છે. અપરિપક્વતા અને કાચી સમજણના કારણે કરેલા પ્રેમ લગ્ન જ્યારે ભાગી પડે છે ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન અત્યંત જટિલ બને છે. આ કિસ્સામાં છોકરીને સરળતાથી છૂટાછેડા મળતા નથી, તો કોઈ કિસ્સામાં છોકરાને સરળતાથી છૂટાછેડા મળતા નથી. આ પણ ખૂબ મોટું મિથ છે, જુઠ્ઠાણું છે અને જ્ઞાતિના પરગણાના જે નેતાઓ છે એમણે ફેલાવેલું છે. આ એક હિન્દુ માનસિકતા, સડિયલ જાતિવાદી માનસિકતાવાળા લોકોએ આ ફેલાવેલું છે. તમે મને એમ કહો કે આ ગુજરાતની કોર્ટોની અંદર જે છૂટાછેડાના કેસો પેન્ડિંગ છે એમાંથી કેટલા ટકા લગ્નવાળા છે અને કેટલા ટકા તમે જે જાતે પસંદ કરીને લગ્ન કર્યા હોય? મોટા ભાગના તમારા સામાજિક લગ્નો છે, પ્રેમ લગ્નો બહુ ઓછા છે. એ જ રીતે એના પછીનો જે મુદ્દો છે આ પણ જોડે જોડે લઈ લઈએ. ઘણી વખત છોકરી દ્વારા પોતાના મા બાપ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેના કારણે માતા પિતાએ હેરાન થવું પડે છે. તો ઘણી વખત છોકરાના માતા પિતા સામે ફરિયાદ થાય છે ત્યારે પરિવારના સભ્યો પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે છે. અને ઘણીવાર એવું થાય છે ને કે છોકરીના મા બાપ માનતા નથી, મારે છે, જુએ છે, છોકરાને મારી નાખવાની ધમકી આપે છે, છોકરાને મારી પણ નાખે છે, છોકરીને પણ મારી નાખે છે. હમણાં જ પેલો કિસ્સો છે કે બ્રાહ્મણ જે હતો એણે પોતાની છોકરીને લગ્ન કર્યા અને થોડા દિવસ પછી એણે કોલેજમાં જઈને છોકરાને ગોળી મારી. તો મા બાપ, સમાજ પ્રેમ લગ્ન કરનારવાળાને ધમકાવતા હોય છે, ડરાવતા હોય છે અને એના પ્રોટેક્શન માટે જઈને પોલીસમાં જઈને ફરિયાદ કરતા હોય છે. હવે ઘણીવાર ખોટી ફરિયાદો આ કોર્ટમાં ક્યાં સાબિત થયું છે? આ તો તમે તમારા મનથી ઉપજાવેલું છે. તમારો ચોક્કસ આંકડો આપો કે ભાઈ 1000 ફરિયાદો થઈ માતા પિતા ઉપર, એમાંથી 900 ફરિયાદો ખોટી નીકળી કે 800 ફરિયાદો ખોટી નીકળી. આવા કોઈ આંકડા અવેલેબલ નહીં. જ્યારે ઇન્ટરકાસ્ટ કરેલી હોય અને છોકરા છોકરીને ધમકાયેલા હોય, છોકરા છોકરાને માર્યા હોય કાં તો મારી નાખ્યા હોય, એવા કિસ્સાઓ તમારી નજર સામે છે. એ સરકારી ચોપડે પણ નોંધાયેલા છે અને એ આપણે છાપામાં અને મીડિયામાં પણ આપણે વાંચતા હોઈએ છીએ. તો જે નજર સામે છે એને
અવગણીને પોતાના મનમાં જે ધારી લીધું, પોતાની જાતિ બચાવવા અને પરગણા બચાવવા, એ તમે લોકોના માથે થોપવા માગો છો. છૂટાછેડાનો પ્રશ્ન વિષય પડે બહુ એક લાંબી ચર્ચા થવી છે, પણ ટૂંકમાં કહું તમને, જ્યારે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે કે પ્રેમ લગ્નો થાય છે તો સમાજના લોકો સ્વીકારતા નથી, એ હકીકત છે. અને મા બાપ કદાચ માની જાય લાગણીના કારણે, પ્રેમના કારણે, પણ સમાજના લોકો નહીં માનતા. સમાજના લોકો નીત નવા એમના પર પ્રેશર લાવતા હોય છે, સામાજિક બહિષ્કારની ધમકી આપતા હોય છે, તમારું કે શું કે સામાજિક ડિમોલિશન થઈ જાય એવી વાતો કરતા હોય છે. એક મિનિટ ચાલો. અને અત્યારે તો ભારતનું સંવિધાન અને કાયદાઓ અસ્તિત્વમાં છે એટલે આપણે બધા સુખી છીએ. પણ જ્યારે ભારતનું સંવિધાન નહોતું, હિન્દુઓમાં કોઈ કોમન કાયદા નહોતા, ત્યારે આ પુસ્તકનું રાજ ચાલતું હતું, મનુસ્મૃતિ, જે બ્રાહ્મણોએ લખેલું. અને એની અંદર એટલા બધા પ્રતિબંધો છે કે તમે આંતરજ્ઞાતીય લગ્ન કરી જ ના શકો. તમે ઈચ્છો ને તો પણ ના કરી શકો. ત્યાં તમારા ધાર્મિક અધિકારો ઓછા થઈ જાય, કાં તો છીનવી લે, સામાજિક તમારા અધિકારો ઓછા થઈ જાય, કાં તો સમાજમાંથી બહિષ્કાર કરી નાખવામાં આવે. બે જાતિ બે વર્ણના લોકો જો લગ્ન કરે તો એના છોકરાને વર્ણશંકર કહેવું, સામાજિક બદનામી કરવી, આ બધું બ્રાહ્મણોએ આ મનુસ્મૃતિમાં લખેલું છે. અને જે વાત ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. બાકી કાયદામાં કોઈ બદનામી નહીં થતી, કાયદામાં કોઈ તકલીફ નહીં થતી. એટલે જ્યારે પ્રેમ લગ્ન કોઈ કરે છે, કાં તો તમે જે કહો છો ભાગીને લગ્ન કર્યા, ત્યારે સમાજમાંથી ક્યારેય કોઈ સપોર્ટ, મોટે ભાગે સપોર્ટ મળતો નથી. મા બાપ વિરોધમાં જાય છે, સમાજ વિરોધમાં જાય છે. પછી મા બાપ લોકો જાહેર કરતા હોય છે કે ભાઈ અમારા એમની સાથે સંબંધ નથી, એમની સાથે જે સંબંધ રાખશે એની સાથે અમે સંબંધ તોડી નાખીશું. ફેસબુકમાંથી સગાવાલા જો કોઈ લાઈક કરી જાય છોકરીની પોસ્ટ તો સગાવાલા એને બ્લોક કરી દે, બીજા જોડે કેવડા તમે એની જોડે સંબંધ ના રાખતા, તમે એના ઘરે કેમ ગયા હતા. તો આ રીતે છોકરા છોકરીને એકલા પાડી દે છે, છોકરા છોકરીઓને સજા કરતા હોય છે સમાજના લોકો, મા બાપ લોકો. પણ મા બાપનો રોલ એની અંદર ઘણો ઓછો છે. સમાજનો રોલ, જાતિનો રોલ, જાતિના નેતાઓનો રોલ, પછી ધર્મનો રોલ એની અંદર બહુ મોટો છે. બીજું કે જે છૂટાછેડાની વાત ગોપાલભાઈ કરી છે કે લગ્ન કરો ને એટલે છૂટાછેડાની વાત તો આવે જ. કોઈ પતિ પત્ની એવું ના હોય કે જે અંદર અંદર ઝઘડતું ના હોય, લડતું ના હોય. અને લગ્ન પછીના જે વર્ષો છે એમાં એ લોકો વચ્ચે જે અનબન છે એ બધાને સામે આવતી હોય છે. એ તમે સામાજિક રીતે લગ્ન કરો કે પછી પેલાની રીતે લગ્ન કરો. સામાજિક જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમને સંભાળવા માટે છે ને આખું ગામ ભેગું થઈ જાય છે કે બેટા આ તો આવું જ હોય, શું થયું તો કે મને મારી, તો કે તો બેટા હોય, આપણે તો કે અમારા જમાનામાં તો આવું કરતા હતા, અમારા જમાનામાં તો આમ મારતા હતા, તારા પપ્પા અને હું તો અમે તો આટલા વર્ષ સુધી લડતા હતા, આ તારી કાકી ને કાકા છે જોજો કે આટલું લડ્યા. ઘણીવાર તો છોકરીઓ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી પિયરમાં બેસી રહે તોય પાછું એ છોકરીને બોલાવીને સમાધાન કરીને એની જોડે જ વળગાડવામાં આવે છે. હવે સમજો કે લગ્ન કરાયા 20 વર્ષે, 25 વર્ષે છોકરી જતી રહી, 30-35 વર્ષે છોકરી પાછી આવે, 5-10 વર્ષ સુધી છોકરી પિયર બેઠી હોય તો પણ સમાજના લોકો છૂટાછેડા નહીં કરાવતા. આવા કેટલાય કિસ્સા છે. આવા કેટલાય કિસ્સા છે કે સમાજની 2 છોકરાની માં બની ગઈ હોય અને ક્યાંય ભાગી ગઈ હોય તોય પાછું એને સમાજ સ્વીકારી લે છે, તોય પાછું એને પતિએ સ્વીકાર લે છે. અને તોય પાછા સમાજના લોકો સમજાવે કે બેટા ભૂલ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, ભેગા રહો, આપણું ખરાબ દેખાશે. સામાજિક લગ્નોમાં પાછું એવું થાય છે કે જો તમે સંબંધો તોડી નાખો તો એની અસર બીજા જે સમાજ અંદર જે લગ્નો કર્યા હોય સમાજના, કારણ કે અહીંયા કે તમે ત્યાંથી બેન લાવે તો તમારી બેન પણ એ સમાજમાં, એ પરગણામાં, એ કુટુંબમાં ગયેલી હોય તો એના પર પણ અસર પડતી હોય છે. એનો પણ ડર બતાવીને આ 2 જણને છૂટાછેડા નહીં કરાવતા. તો સામાજિક રીતે છૂટાછેડા લેવા જે લગ્ન કરેલા હોય છે સામાજિક રીતે એની અંદર વધારે અઘરા છે પેલા કરતા. અને પેલામાં છૂટાછેડા જો છોકરી ફરિયાદ કરે કે છોકરો ફરિયાદ કરે કે મમ્મી મારો ઝઘડો થઈ ગયો, છોકરી તો આવું કરે છે, અથવા છોકરી ફરિયાદ કરે કે પપ્પા ભૂલ થઈ ગઈ, મારો પતિ તો આમ કરે ને તેમ કરે, હા બેટા પાછો આવી જાઓ, અમે તો કહેતા હતા છોકરો ખરાબ છે, છોકરી સારી નહીં, આ સમાજના લોકો તો આવા જ હોય, આ લોકોને તો આવું જ આવડે છે, મારી છોકરીને ભોળવી દીધી, મારા છોકરાને ફસાઈ દીધો. તો છૂટા પાડવા માટે સમાજના લોકો જમીન આસમાન એક કરી દે. એની અંદર જેવી છોકરી બોલે અથવા છોકરો બોલે કે ભાઈ નહીં ફાવતું અથવા તકલીફ પડે છે કે આજે મેં ઝઘડ્યા, આજે મને મારી, આજે ફલાણું કર્યું,
તો એની અંદર માતા પિતા સમાજ આ તે ફલાણા ઢીકણા બધા તૂટી પડતા હોય છે કે ભાઈ અમે તો કહેતા હતા જ ના કરો લગ્ન. અને આ જ બાબત જો સામાજિક લગ્નમાં હોય તો પાછા સંભાળવા બધા આવી જાય છે, બેટા આવું થાય, કલાક લોકો મિટિંગ કરીને જાય, જો આમ થાય પેલું થાય ફલાણું થાય, શાંતિથી રહેવાનું, પતિની સેવા કરવાની, બેટા પુરુષોએ તો આપણે આ રીતે રહેવું પડે, સ્ત્રીને આ રીતે રાખવાની, આવી બધી સલાહો આપે. તો જે છૂટાછેડાનો જે પ્રશ્ન છે એ લવ મેરેજને લગતો નહીં, એ સમાજને લગતો વધારે છે. લવ મેરેજની અંદર ઉલટા છૂટાછેડા જલ્દી થાય છે કે ભાઈ તમને ખબર પડી કે પાત્ર નહીં બરાબર, અને થાય પસંદગીમાં ભૂલ થાય છે, સામાજિકમાં બી ભૂલ થાય છે, અને આમાં પણ ભૂલ થાય છે, પ્રેમ લગ્નમાં પણ થાય છે. તો છૂટાછેડા પેલામાં જલ્દી થાય છે પ્રેમ લગ્નની અંદર અથવા પોતાના પસંદગીના લગ્નની અંદર, જ્યારે પેલામાં નહીં થતા. પ્રેમ લગ્ન જે કરે છે કાં તો જે તમે આ કહો છો ભગાડીને લગ્ન, એની અંદર જેવો કેરેક્ટરનો પ્રશ્ન આવે કે પુરુષ બીજી છોકરી સાથે ફરવા ગયો, ક્યાં તો ખબર પડી કે એનું કંઈ અફેર ચાલે છે, અથવા છોકરી છે તો બીજા જોડે બી અફેર કરે છે લગ્ન પછી, તો એની અંદર છૂટાછેડા થવાની શક્યતાઓ વધારે છે અને જલ્દી છૂટાછેડા થાય છે. જ્યારે સામાજિક લગ્નોની અંદર જો ભાભી કોકના જોડે ચાલુ થઈ જાય અથવા ભાઈ કંઈ બહાર નેણ મટકા કરતા પકડાય તો જલ્દી છૂટાછેડા થતા નથી. તમે લોકો નહીં કરાવતા છૂટાછેડા, તમે ત્યાં સમજાવો છો કે ભાઈ એ તો પગ છે લપસ્યો, માફ કર દે, જતું કર દે, આવું તો થાય, જો પેલાની છોકરી નહોતું આવું થયું હવે સુખેથી રહે છે, જો ફલાણા છે એમને પણ આવું થયું હતું હવે સુખેથી રહે છે. તો છૂટાછેડાને જે અઘરા બનાવ્યા છે ને સમાજે બનાવ્યા છે. તો છૂટાછેડાનો પ્રશ્ન અઘરો બને છે એ વાત સદંતર ખોટી છે. તેમ છતાં ગોપાલભાઈ ઇટાલિયા પાસે જો આવા કોઈ આંકડા હોય કે ટોટલ છૂટાછેડાના કેસોમાં પ્રેમ લગ્નોના છૂટાછેડાના કેસો વધારે છે અને સામાજિક રીતે લગ્ન કરેલા કેસ છૂટાછેડાના કેસો ઓછા છે, તો જાહેર કરે તો આપણે એમની વાત માની લઈએ. પછી આગળ લખે છે મુદ્દો 4, કોર્ટ મેરેજ પ્રેમ લગ્ન બાબતે મારી રજૂઆત. લગ્ન એ બિલકુલ મજાક કે મનોરંજન નથી. આ એક લીટી થોડીક વ્યવસ્થિત લખી છે 4 પાનામાં, પણ ગંભીરતા એની આગળની લીટીમાં દેખાય છે કે એ કેટલા ગંભીર છે. લગ્ન એ બિલકુલ મજાક કે મનોરંજન નથી. લગ્ન અનેક પ્રકારની જવાબદારીઓ સાથે જોડાયેલી વ્યવસ્થા છે. પહેલી વાત તો લગ્ન એ કોઈ વ્યવસ્થા નહીં. તમે લોકો લગ્નને વ્યવસ્થા બનાવીને ત્યાં જ તમે 2 જણની જિંદગીની પથારી ફેરવી નાખી. લગ્ન એ 2 વ્યક્તિઓની પસંદગીની બાબત છે. એમણે આખી જિંદગી જોડે રહેવાનું છે. એમણે 24 કલાકમાંથી મોટાભાગનો સમય જોડે કાઢવાનો છે. આખી રાતના આખી જિંદગી જોડે ઊંઘવાનું છે. તો એની પસંદગી હોવી જોઈએ. એ છોકરો પસંદ કરે ને છોકરી પસંદ કરે. પણ સમાજમાં શું થઈ રહ્યું છે? સમાજ પસંદ કરે છે. સમાજ જુએ છે કે જાતિ શું છે, પરગણો શું છે, નોકરી કરે છે કે નહીં, ધંધો કરે છે તો કેટલું કમાય છે. દેખાવ અને છોકરાની પસંદગી એ તો સૌથી છેલ્લે આવે છે. પહેલું તો ગ્રહોનું મિલન પહેલું થવું જોઈએ, જાતિનું મિલન થવું જોઈએ. છોકરીઓ તમે જે પસંદ કરો છો, ઓનલાઈન પસંદ કરતા હોય મા બાપ, કાં તો તમે સમાજની અંદર જે ઓફલાઈન પસંદ કરતા હોય, તમે જાતિ માગો છો કે ભાઈ અમારી જાતિનો કોઈ અમારી છોકરી માટે યુવક હોય તો બતાવજો. ફલાણા ભાઈ અમારી છોકરી માટે યુવક, તો એ પેલો કયો બતાવે છે? બ્રાહ્મણ થોડો બતાવે છે. પાટીદાર છોકરા માટે તમે છોકરી હોતા હોય તો કોઈ એમ કહે કે પેલી બ્રાહ્મણની છોકરી છે બહુ સુંદર છે, તમે એની જોડે લગ્ન કરો, અથવા પેલી રાજપૂતની છોકરી છે બહુ સુંદર છે એની જોડે લગ્ન કરો. તમે જાતિ જ જોવો છો સૌથી પહેલાં. અને લગ્ન જે કોણે પસાર કરવાનું છે? છોકરીઓ પસાર કરવાનું છે. પણ તમે બનાવી દીધી છે સંસ્થા. તમારે શું કરવું છે? લોકોને કંટ્રોલ કરવા છે. તમારે લોકોની જિંદગીની ફજેતી કરી દેવી છે. અને સંસ્થા બનાવી એના પછી તમે એની અંદર નાખ્યા નિયમો કે જાતિમાં લગ્ન કરો, પરગણામાં લગ્ન કરો, આ રીતે લગ્ન કરો, પેલી રીતે વિધિઓ કરો, ઢીકણા નામો પાડન ફલાણું આ કરો. તો લગ્ન એ કોઈ સંસ્થા નહીં. આ જે સંસ્થાવાળો કોન્સેપ્ટ છે ને એ જ હિન્દુ સમાજની પથારી ફેરવનારો કોન્સેપ્ટ છે. એને સંસ્થામાંથી બહાર કાઢો. તમે આપણે જે જોઈએ છે ને કે ભાઈ બહુ હિન્દુઓ બહુ વિચારશીલ લોકો નહીં હોતા, બહુ પ્રગતિશીલ લોકો નહીં હોતા. વિશ્વની સભ્યતાઓ, સંસ્કૃતિઓ, દેશો તમે જુઓ કે આના ક્યાં પહોંચી ગયા. અને હજુ બી આપણે આપણા જે ગામ છે, આપણું જે મૂળ વતન હોય, મૂળ ગામ હોય, એની આજુબાજુના 15-20 ગામડા કે 20-25 ગામડા પરગણા
જાતિઓ, એની અંદર જ હજુ સુધી છોકરીઓ શોધીએ છીએ, હજુ એની અંદર જ આપણે છોકરાઓ શોધીએ છીએ. જ્યારે તમે બહારની દુનિયા જોશો જ નહીં, બહારની દુનિયા જાણશો જ નહીં, તમારામાં પ્રગતિ ક્યાંથી થશે, તમારામાં નવા વિચારો ક્યાંથી આવશે? તો જે વ્યવસ્થાની વાત કરી છે, વ્યવસ્થા બિલકુલ ખોટી વાત છે. માત્ર આવેશમાં આવીને કે લાગણીમાં તણાઈને કે છેતરામણીથી થયેલા લગ્ન સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન કરે છે. ત્યારે સરકારે સમયસર આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. આથી મારી ભલામણ નીચે મુજબ છે. તો ભાઈ ગોપાલભાઈ, 18 વર્ષે માણસ પુખ્ત કહેવાય એવું કાયદામાં જોગવાઈ છે. એને લગ્ન કરવાની છૂટ છે, એને એની જિંદગીના નિર્ણયો લેવાની છૂટ છે. તમે એની અંદર દખલ સમાજના નામે ના કરી શકો. સમાજ બરબાદ થતો હોય ને તો બરબાદ થાય, સમાજ ખતમ થતો તો ખતમ થાય. અને આ સમાજ જે કરી રહ્યા ને, સમાજ નહીં, આ જાતિ છે, આ પરગણા છે, જેને બચાવવાની વાત તમે કરી રહ્યા છો. મારા કોકની જોડે લગ્ન કરવા છે, સમાજને શું લેવા દેવા? સમાજની એની આબરૂ જતી રહે છે. કોઈ છોકરીએ લગ્ન કરવા છે, એને કોઈક છોકરો ગમી ગયો, એમનો મનમેળ આવી ગયો, એ 2 વર્ષથી 3 વર્ષથી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં છે, અને એમને 18 વર્ષ રાહ જોઈ કે ભાઈ મારા 18 પૂરા થાય, હું કાયદાકીય રીતે પુખ્ત કહેવાઉં, પછી આપણે લગ્ન કરીએ. અને છોકરો 21 વર્ષનો થાય, એ પણ કાયદાકીય રીતે પુખ્ત કહેવાય, અને પછી આપણે લગ્ન કરીએ. એમાં સમાજનું ક્યાં નીચું પડી જાય છે? સમાજની આબરૂ તમે છોકરીઓમાં છોકરાઓમાં શું લેવા મૂકી છે કે તમારી આબરૂ જતી રહે છે? સમાજની આબરૂ સમાજ પાસે રાખો ને. લગ્નોની અંદર તમારે તમારી આબરૂ હોદવાની છે, લગ્નોની અંદર તમારે સમાજના પ્રશ્નો ઘુસાડવાના છે. તો પછી માણસ પોતાની જિંદગી ક્યારે જીવશે? પોતે આઝાદી ક્યારે કરશે? કહેજો, પોતે આઝાદીથી એ નિર્ણય ક્યારે લેશે? 18 વર્ષે તો કાયદો એમ કહે છે કે હવે તમે શું કહેવાય, મા બાપના બંધનોમાંથી મુક્ત થયા છો અને હવે તમે જાતે નિર્ણય લઈ શકશો. અને પછી તમે એના ઉપર પાછું સમાજનું બંધન નાખો છો કે ભાઈ જાતિની અંદર, પરગણાની અંદર હોદવાનું, પ્રેમ લગ્ન નહીં કરવાના, કાયદાની તમારે હજુ તમારા લગ્નની ઉંમર વધારવી છે. તો આ જે સમાજવાળી વાત છે એ તદ્દન ખોટી છે અને આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ છે, ઇનડાયરેક્ટલી. આમ તો ડાયરેક્ટલી છે કે સીધું લખ્યું છે કે સમાજના પ્રશ્નો ઉદ્ભવ થાય. સમાજના શેના પ્રશ્નો ઉદ્ભવ થાય છે? હવે એમણે 2 સૂચનો કર્યા છે. એક સૂચન છે કે આજકાલના સમય પ્રમાણે માતા પિતા પોતાની દીકરીના લગ્ન 18-19 વર્ષે કરતા નથી. આ બિલકુલ ખોટી વાત છે. મા બાપ કરે છે, 18-19 વર્ષે કરે છે. જે લોકો અથવા જે પરિવારો દરેક સમાજની અંદર જે ભણેલા ગણેલા છે ને થોડા સમૃદ્ધ છે, એ લોકો જ પોતાની છોકરીઓને છૂટ આપે છે કે 21, 25, 30 વર્ષ પછી તું લગ્ન કર. એ જે તે પરિવારની, જે તે કુટુંબની વૈચારિક કાં તો માનસિક એમની જે શું કહેવાય ઓપનનેસ હોય તો જ એ છોકરીઓને છૂટ આપે. બાકી મોટા ભાગના લોકો સમાજનો ટ્રેન્ડ ફોલો કરતા હોય છે કે છોકરી મોટી થઈ, ક્યાંક પગ પડે, કોકના જોડે પ્રેમ કરી લે, ભાગી જાય, એના કરતાં એને પરણાવી દો. આ દરેક સમાજનો સામાન્ય ટ્રેન્ડ છે. જેટલો સમાજ વધારે પછાત એટલું જ જલ્દી એ છોકરીઓના લગ્ન કરાવે છે. એટલે આ વાત સદંતર ખોટી છે કે ભાઈ હવે એવો ટ્રેન્ડ છે કે છોકરીઓને મોટી ઉંમરે લગ્ન કરાવે. અમુક અપવાદ બાદ કરતા શિક્ષણ અને લોકજાગૃતિ કારણે હાલમાં દીકરીના લગ્ન 21-22 વર્ષે આસપાસ કરવામાં આવે છે. જો સમાજ પોતે જ દીકરીના લગ્ન 21 વર્ષે કરતો હોય તો સરકારે કાયદામાં બદલાવ લાવીને દીકરીના લગ્નની ઉંમર 21 વર્ષ કરવી જોઈએ. લગ્ન એ સમાજનો પ્રશ્ન નથી, એને સમાજનો પ્રશ્ન ના બનાવો. આ સમાજની વાત કરીને જાતિની વાત કરી રહ્યા છે ગોપાલભાઈ. લગ્ન એ દરેક વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. એને જ્યાં લગ્ન કરવું હોય ત્યાં લગ્ન કરે અને એની પોતાની જે કાયદાની પુખ્ત ઉંમર છે એ પ્રમાણે લગ્ન કરે. સમાજ ઈચ્છે છે કે 21 વર્ષે લગ્ન કરે ત્યારે થાય, પણ જે સમાજમાં બાળ લગ્નો છે, ગુજરાતમાં તો હજુ ઓછા છે, રાજસ્થાનમાં તો આજે પણ પ્રચલનમાં છે, આજે પણ ધૂમ બાળ લગ્નો થાય છે રાજસ્થાનમાં. તો તમે ત્યાં એ સમાજને શું કહેશો? ત્યાં તમે શું કહેશો? 21 વર્ષ કઈ રીતે નાખશો તમે? બીજો એક પ્રશ્ન છે કે 18 થી 21 કરવાની વાત, શું સમાજ તૈયાર છે 18 થી 21 કરવા માટે? આ તો તમે પાટીદારો વતી રજૂઆત કરી છે. પાટીદાર સમાજનો તમે પ્રશ્ન કીધો છે, હું તમારા પાટીદાર સમાજના પ્રશ્નો ઉપર બી વાત કરું છું. પણ બાકીના સમાજનું શું? આદિવાસી સમાજનું શું? દલિત સમાજનું શું? માઇનોરિટી સમાજ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, આ બધા સમાજનું શું? આ બધા સમાજે કીધું કે 18 વર્ષની ઉંમર તમે 21 કરી દો, અને 18થી તમે 21 કરશો, એની પુખ્ત ઉંમર થઈ ગઈ છે, એનામાં ઓર્ગન બધા વિકસિત થઈ ગયા છે, એની શારીરિક ઈચ્છાઓ થશે, તો સમાજ શું કરશે? 21 વર્ષ સુધી પોતાની શારીરિક ઈચ્છાઓ એ કેવી રીતે રોકશે? જો એ પ્રેમ કરશે અને કોકની સાથે
જો સંભોગ કરે, શારીરિક સંબંધ બાંધે, તો તમે જ પાછા એના વ્યભિચારી કહેશો, તમે જ પાછા એના કેરેક્ટર પર લાંછન લગાવશો. તમે સમાજની દીકરીઓને પૂછી લો એકવાર કે ભાઈ 21 વર્ષ સુધી કરીએ તો તમે રોકાશો, 21 વર્ષની ઉંમર કરીએ તો તમને કોઈ વાંધો છે કે નહીં, એ પહેલાં તમે સમાજની દીકરીઓને પૂછી લો. અને સમાજને બી પૂછી લો. દરેક સમાજ પોતાના લેટર પેડ પર લખી આપે કે અમે અમારી છોકરીનું લગ્ન 21 વર્ષથી નીચે નહીં કરાવીએ. તમે લગ્ન નોંધણીની વાત કરી છે, સરકાર પાસે ડેટા ઉપલબ્ધ છે કે જેટલી બી લગ્ન નોંધણી થઈ છે ગુજરાતની અંદર, એમાં છોકરીઓની કેટલી ઉંમર છે. સમજો કે ગુજરાતમાં